नमस्कार। कवि मैथिली शरण गुप्तनी कदाच आ रचना है कि विदित हमारी वसुंधरा है उर्वर और उदार, पर कुछ दिए बिना लेने का है किसको अधिकार। વર્ષાનું આગમન થાય અને વર્ષાનું આગમન થાય તો ખેડૂતોને સૌથી પહેલા રાહતનો શ્વાસ એટલા માટે આવે કેમ કે એમણે જે વાવણી કરી હોય, થોડી થોડી માટીમાં ભેજ આવ્યો હોય, એમને એવું લાગે છે કે ગાળણ થઈ ગયું છે, માટી ભીની થઈ ગઈ છે ને હવે એ જે બીજ વાવે છે એને ઉગવા માટે અનુકૂળ વાતાવરણ મળવાનું છે અને આગાહી પ્રમાણે વરસાદ આવે તો એમને બહુ જ રાહત લાગે છે અને એટલા જ માટે આપણું ચોમાસું આવી ગયું છે, દક્ષિણ ગુજરાતમાં એન્ટર થઈ ગયું છે, વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં એ વરસાદનો ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર પણ અનુભવ થયો હશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એક બે જિલ્લાઓમાં એ અનુભવ તમને થવાની શરૂઆત થઈ ગઈ હશે। જ્યાં નથી થયો ત્યાં વરસાદ આવી જશે, કેમ કે અમે લખ્યું હતું ગઈકાલે કે બારી ખોલીને જુઓ ઝરમર ઝરમર આવે છે, તો કેટલાય લોકોએ લખ્યું હતું કે ભાઈ અમારે ત્યાં નથી આવ્યો, તો નહીં આવ્યો હોય એમને ત્યાં આજે આવી ગયો હશે એવું અમે માની લઈએ છીએ। અને હવે વરસાદ ક્યાં છે તો જે અમદાવાદ વડોદરાના વાદળો તમને બતાવે છે, સુરતમાં વધારે વરસાદ તો નીચે આવ્યો છે। આ વાદળછાયું વાતાવરણ હાલની પરિસ્થિતિ છે। એ સિવાય બાકી શું કહી રહ્યો છે નકશો અને અહીંયા વાદળો કઈ પરિસ્થિતિ બતાવી રહ્યા છે તો તમે જોઈ રહ્યા છો કે અહીંયાથી નીકળેલું ચોમાસું મુંબઈ અને ગુજરાતના એકદમ કાંઠા પર આવેલું હોય એવું લાગી રહ્યું છે। એ સિવાય પણ ઘણા બધા વાદળો છે જે અંકિત કરી રહ્યા છે, પણ ચોમાસું એની પ્રોગ્રેસ કેવી રીતે થઈ છે, કેટલું આગળ વધ્યું છે એ પણ તમને બતાવવું છે। અને એટલા જ માટે સૌથી પહેલા કયા જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે। યલોથી મતલબ થાય છે કે અહીંયા ધ્યાન રાખવાનું છે, અહીંયા વરસાદ પડશે। ઓરેન્જનો મતલબ થાય છે કે આ જિલ્લાઓમાં, બંને જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે। રેડ એટલે કે વોર્નિંગ આપવામાં આવી છે કે ત્યાં ભયાનક પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, તો એવું ક્યાંય નથી દેખાઈ રહ્યું। વલસાડ અને નવસારીમાં વરસાદ પડતો દેખાઈ રહ્યો છે। એ સિવાય ડાંગ, તાપી, સુરત અને નવસારી આ જિલ્લાઓ છે કે જ્યાં અત્યારે ધ્યાન રાખવાનું છે અને એટલે જ વલસાડ અને નવસારીમાં પરિસ્થિતિ સરખામણીએ સારી દેખાઈ રહી છે। ડાંગમાં, સુરતમાં, નવસારીમાં આ બધી જગ્યાએ વરસાદ થવાનો છે। એ સિવાય અહીંયા પૂર્વના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદનું આગમન એની બાજુની પરિસ્થિતિ દેખાઈ રહી છે। ભલે અમદાવાદમાં નકશામાં નથી દેખાતો પણ ઝરમર ઝરમર વરસાદ અહીંયા વરસી ચૂક્યો છે। રાજકોટમાં કે પછી દ્વારકામાં કે જામનગરમાં કે પછી પોરબંદરમાં વરસતો વરસાદ ક્યારે આગળ વધે છે એ ત્યાં એના પર પ્રતીક્ષા કરવાની છે, પરંતુ આ હું જે તમને નકશો બતાવી રહી છું એ 27 તારીખનો છે। એ સિવાય વરસાદ આગળ ક્યાં વધ્યો છે તો સાઉથ વેસ્ટ મોન્સૂન ક્યાં એન્ટર થયું તો 20મી જૂને ગુજરાતમાં આ ચોમાસું એન્ટર થઈ ગયું છે। કેવી રીતે વરસાદ આગળ વધ્યો અત્યાર સુધીમાં જે આપણે પહેલાં જ બતાવ્યું હતું કે એને એન્ટર થતાં ખાસું મોડું થયું હતું। 1 જૂને જે કેરળમાં પ્રવેશ કરવાનું હોય ચોમાસું એ સીધું જ 8 અને 9 જૂનની આજુબાજુ થયું હતું। એના પછી અટકતા રોકાતા 24મી જૂને જે મહારાષ્ટ્રમાં એન્ટર થયેલું અહીંયા જે બતાવાય છે આ જે ચોમાસું 24મી જૂને અહીંયાથી પ્રવેશ કર્યો હતો ચોમાસાએ અને એ મહારાષ્ટ્રમાં પ્રવેશ હતો, પરંતુ એના પછી આ જે બ્લુ લાઇન બતાવે છે એ એકચ્યુઅલ લાઇન છે। રેડ એવું છે કે આદર્શ પરિસ્થિતિમાં આવું થવું જોઈતું હતું, તો આદર્શ પરિસ્થિતિમાં આપણે ત્યાં 15મી જૂને ચોમાસું પહોંચવું જોઈતું હતું, પણ 15મી જૂને તો આપણે ત્યાં પહોંચ્યું નથી। આપણે ત્યાં પહોંચ્યું ક્યારે છે તો હમણાં પહોંચી રહ્યું છે એ ચોમાસું 20મી જૂને આપણે ત્યાં આધિકારિક રીતે એક લાઇન હતી ચોમાસાની જેણે પ્રવેશ કર્યો હતો, પરંતુ 25મી જૂને આપણે ત્યાં ચોમાસાનો પ્રવેશ થયો છે અને એટલે જે ચોમાસાનો પ્રવેશ થયો છે જે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ અસર થતી દેખાશે। એ સિવાય અહીંયા જે આ પ્રદેશ તમને દેખાઈ રહ્યો છે અહીંયાના પ્રદેશોમાં સૌથી વધારે અસર દેખાઈ રહી છે, જે દક્ષિણ ગુજરાતનો હિસ્સો છે। એ સિવાય બાકી અલગ અલગ જગ્યાએ અસર થવાની છે। આઈએમડીની વેબસાઇટ ખેડૂતો માટે પણ ઘણી બધી વોર્નિંગ જાહેર કરતી હોય છે, એ પણ તમને બતાવવી છે અને એની અંદર એ લોકો જે બતાવે છે એની અંદર એગ્રોમેટ એડવાઇઝરી, તમે જો આઈએમડીની વેબસાઇટ પર જાઓ છો તો તમને ત્યાં ખેડૂતો માટે કયા પ્રકારની એડવાઇઝરી જાહેર કરે છે એ બધી પરિસ્થિતિ એ લોકો બતાવતા હોય છે। આ છે જે નવસારી ડિસ્ટ્રિક્ટ માટે જાહેર કરવામાં આવેલી છે। સૌથી પહેલાં 23 તારીખે એને ઇસ્યુ કરેલી છે, જે 24થી લઈને 28 સુધી એની અસર થશે। એની અંદર જે રાખવામાં આવ્યું છે આઈએમડીના ફોરકાસ્ટ પ્રમાણે કે હળવો વરસાદ રહેશે અને એટલે જ ખેડૂતોને એવી એડવાઇસ કરવામાં આવી છે કે એમની જે પ્રોડક્ટ હોય, જે હાર્વેસ્ટ કરેલી પ્રોડક્ટ એટલે કે એમણે જે પાક મેળવી લીધો છે એમના જે ત્યાં એક રૂમમાં રાખેલો છે અથવા ખુલ્લામાં બહાર રાખેલો છે તો એને સુરક્ષિત જગ્યા પર લઈ જાય
અને જમીનની તૈયારી શરૂ કરી દે અને એટલે જ ખરીફનો એટલે કે ચોમાસાનો પાક એમના માટે લઈ શકાય. હકીકત એ છે કે વરસાદ આવવાનું છે એ આગાહીઓના માધ્યમથી અથવા કોઈ પણ રીતે ખેડૂતો સુધી માહિતી હોય છે, એમને અંદાજ હોય છે, વર્ષોથી એ ખેતી કરે છે ને એટલે જે કળી શકે છે કે ક્યારે વરસાદ આવી શકે છે. અને એટલે દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના ખેડૂતોએ વાવણી કરી દીધી હતી, એટલે વાવણીનો વરસાદ થાય તો એમને એટલી રાહત થાય. ઓલરેડી બિપોરજોઈના કારણે છૂટોછવાયો વરસાદ પડ્યો હતો, એ વરસાદના કારણે એમને જે ભેજ મળવાનો હતો એ મળ્યો છે. બિપોરજોઈનો વરસાદ સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાએ અને કચ્છમાં બહુ જ મોટું નુકસાન લઈને આવ્યો. બનાસકાંઠામાં નુકસાન અને તારાજી વેરીને ગયો. પણ ઘણા બધા પ્રદેશો એવા છે કે જ્યાં એના કારણે પડેલા વરસાદે ફાયદો પણ કર્યો છે. એ સિવાય કહ્યું છે કે એમના જે મેચ્યોર મેંગો ફ્રૂટ એટલે કે જે કેરીનો પાક જે વલસાડમાં નવસારીમાં થતો હોય છે એને ભેગો કરી અને વેચવાની તૈયારીઓ કરી દે. દુઃખદ વસ્તુ એવી છે અત્યારે કે આ એડવાઇઝરી જ્યારે 23મી જૂને જાહેર કરી ત્યારે મેઇન વસ્તુ જે ભૂલી જવાઈ અને એ હતી કે ખેડૂતો પાસે તો જે પાક રહ્યો હતો એ ઓલરેડી હવે બરબાદ થઈ ચૂક્યો છે. એ લોકોની એ પરિસ્થિતિ નથી કે એ લોકો આમાં આગળ કશું જ કરી શકે અને એટલા જ માટે એમની સાથે જે થયું છે એ નુકસાન સિવાય એમના ભાગમાં બીજું કશું જ નથી આવ્યું. અને એટલે જ એ ખેડૂતોની પરિસ્થિતિ છે. એ સિવાય બાકી બધી જગ્યાએ હવે ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે એ વિષય પર તમારા સુધી માહિતી પહોંચાડી રહી છું. આવતીકાલે ક્યાં વધારે વરસાદ પડવાનો છે, ખાસ તો 28, 27 અને 28 તારીખની વચ્ચે, એટલે કે 27 તારીખે સૌથી વધારે ક્યાં આગાહી કરવામાં આવી છે તો ફરી એકવાર એ જ વિસ્તારો જે આજે પણ પ્રભાવિત હતા. વલસાડ, નવસારીમાં ઓરેન્જ એલર્ટ છે. એ સિવાય ડાંગ, તાપી, સુરત, ભરૂચ, જુનાગઢ અને ગીર સોમનાથ ત્યાં સૌથી વધારે આગાહી કરવામાં આવી છે. બાકીના પ્રદેશો પર પણ આપણે નજર કરીશું. આગળ જતા જે ઉપર આગળ એના પછીનો જે દિવસ આવશે ત્યાં કયા પ્રભાવિત રહેશે તો ઓરેન્જ એલર્ટ ક્યાંય નથી, પરંતુ યલોથી મતલબ છે કે હેવી રેનફોલ રહેશે, ભારે વરસાદ રહેશે, પરંતુ કદાચ એ આખા જિલ્લામાં ન પડતા બાકીના બધા અમુક પ્રદેશો કોરા પણ રહી શકે છે. વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને રાજકોટમાં પણ એ આગાહી કરવામાં આવી છે. એ સિવાય વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં તો સતત વરસાદ રહેવાનો છે. ચોમાસું ત્યાં એન્ટર થઈ ગયું છે. 30 તારીખે આ આગાહી છે. 30 તારીખે સૌરાષ્ટ્ર કે બાકીના બધા વિસ્તારોમાં આગાહી નથી કરવામાં આવી. અને એટલે જ આ જે બતાવે છે એ શરૂઆત છે વરસાદની. હજુ એ આગળ વધતા એટલે કે મધ્ય ગુજરાત, એના પછી ઉત્તર ગુજરાત, ત્યાં આગળ વધતા સમય લાગશે. કચ્છમાં પણ થોડો મોડો પહોંચશે, પરંતુ એ સમય અઠવાડિયા કે એનાથી વિશેષ નથી રહેવાનો. ને એટલે જ એકાદ અઠવાડિયામાં તો આખા ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેઠું એવું ગણાશે. અત્યારે ચોમાસાએ પ્રવેશ કર્યો છે. ધીરે ધીરે સિસ્ટમ આગળ વધશે, વાદળ આગળ વધશે અને એટલે જ હવાનું દબાણ છે એ બાકીના વાદળોને આકર્ષવાનું છે. અને ધીરે ધીરે આખા ગુજરાતમાં જ્યારે સાર્વત્રિક વાદળો આવી જશે, દરેક જગ્યાએ વરસાદ પડશે, ત્યારે ગુજરાતમાં અધિકારિક રીતે ચોમાસું બેઠું શરૂઆત થઈ ગઈ અને આખા ગુજરાતમાં વરસાદ પડ્યો એવું કહેવાશે. એના માટે પ્રતીક્ષા છે. એગ્રોમેટની જે માહિતી આપી એમાં સૌથી મહત્વનું એ છે કે જે ખેડૂતોએ કચ્છમાં કેટલાય ખેડૂતોના એવા દ્રશ્યો જોયા તમે કે કચ્છની એટલી મીઠી કેસર, કચ્છના મીઠા માણસો, પણ એ મીઠી કેસરના કારણે મીઠા માણસો ભયાનક ચોધાર આંસુએ રડતા હોય તો એ કેવું એમનું કિસ્મત છે. બિપોરજોય વાવાઝોડાએ કચ્છ અને બનાસકાંઠાની ભયાનક હાલત કરી છે. એ સિવાય ખેડૂતો પોતાની બહુ નાની નાની સમસ્યાઓ જે એમના માટે બહુ જ મોટી છે એની સામે ઝઝૂમી રહ્યા છે. ભારતમાલા પ્રોજેક્ટની સામે અમે ગાંધીનગરના માણસામાં પ્રતાડિત ખેડૂતોને પણ જોયા છે. આ આગાહી અને આ ઉદ્દેશ્ય આ કોઈ ભૂગોળ ભણાવવા માટે નથી કે ગુજરાતનો નકશો તમને યાદ રહી જાય અને દરરોજ બતાવીએ કે કયા કયા જિલ્લા છે એના માટે પણ નથી, પણ એક તમારા જિલ્લામાં વરસાદની આગાહી માટે ને સૌથી મહત્વની વાત આ ખેડૂતો માટે છે. એ ખેડૂતોને એટલી સમજણ રહે અને એમને યાદ રહે કે એમના જિલ્લામાં આ પ્રકારે વરસાદ વરસી શકે છે, તો એમના માટે માત્ર આ પૂરક માહિતી બની શકે અને હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે પોતાના નિર્ણયો લઈ શકે. એ માટે જ આ વિડીયો છે અને એટલા જ માટે મેં જે શરૂઆતમાં કહ્યું હતું કે ખેડૂતો માટે આ મહત્વનું એટલે છે કે આપણે એક એક દાણો જે ખાઈએ છીએ ક્યાંથી આવે છે એની આપણને સમજ હોવી જોઈએ. નમસ્કાર.